હરેલો અગ્નિ. લેખક રમણલાલ દેસાઈ. ખંડ પહેલો. સર્જાતો વિપ્લવ. અધ્યાય 1. રુદ્રત. આછી આછી નીંદ મહી નયન જ્યોત નહાય છે. જગતથી જંપીને ઘડી જિંદગી જંપાય છે. મેહુલિયાની પાંખશી ત્યાં સ્વપ્ન લીલા છાય છે. દેવોની આંખડીથી સ્વર્ગની વધાય છે. નાનાલાલ. આજે રુદ્રતને કોઈ ન ઓળખે. 30-40 વર્ષ પહેલા કોઈ બાળકે પ્રશ્ન કર્યો હોત કે રુદ્રત કોણ, તો તેને ઉત્તર આપનાર મળી આવત. કોઈ. કદાચ તે બાળકના પિતા કહેત કે મારા દાદાએ તેમની પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. 4-5 પેઢી વંશવૃક્ષમાં લાંબી લાગે, પરંતુ પિતામહ અને પ્રપિતામહની નજરે જોનાર ઘણા મળી આવશે. આજથી 150 વર્ષ ઉપર ગુજરાતની પૂર્વ સરહદ ઉપર આવેલા વિહાર ગામમાં રુદ્રત એક સંસ્કૃત પાઠશાળા ચલાવતા હતા. ન્યાય અને વેદાંતના આ મહાસમર્થ જ્ઞાતાને આખા હિન્દુસ્તાનના પંડિતો પીછાનતા. ઉત્તરે કાશીના વિદ્વાનોમાં ઝઘડો પડે તો તેઓ રુદ્રત પાસે આવી નિરાકરણ કરાવતા, અને દક્ષિણમાં મદુરાના પંડિતોને કોઈ અટપટો પ્રશ્ન ન સમજાય તો તે સમજવા માટે 800 ગાઉની મજલ કરી તેઓ રુદ્રત પાસેથી પ્રશ્નનો ઉત્તર મેળવતા. મોટા મોટા નૈયાયિકો અને વેદાંતીઓ પોતાને રુદ્રતના શિષ્ય તરીકે ઓળખાવવામાં મોટાઈ માનતા, પરંતુ સમગ્ર હિન્દમાં પ્રખ્યાત થયેલા આ વિદ્વાન વિહારની બહાર કદી પગ મૂકતા નહીં. બ્રહ્મચર્યાશ્રમમાં વિદ્યા સંપાદિત કરી આખા હિન્દનું તેમણે પર્યટન કર્યું. એમ પણ કહેવાતું હતું કે રુદ્રતે ત્રિવિષ્ટપ એટલે કે તિબેત, ઋષિદેશ એટલે કે રશિયા અને મહાચીનમાં પણ કેટલાક વર્ષો ગાળ્યા હતા. પરંતુ પોતાનો પૂર્વ ઇતિહાસ તેમણે કદી કહ્યો ના હોવાથી એ વાતને લોકોક્તિ તરીકે માની બેસી રહેવું પડે. પણ એટલું તો ખરું જ કે હિન્દુસ્તાનમાં વિદ્યાના અને યાત્રાના જેટલા સ્થાનો હતા તેટલા સ્થાનોમાં રુદ્રતને બહુ ભાવપૂર્વક સંભાળનાર વિદ્વાનો રુદ્રતના બુદ્ધિ ચાપલ્યની ઘણી વાતો કહેતા. વિહારમાં નિવાસ કર્યા પછી તેમણે એ સ્થળ કદી છોડ્યું નહીં. પંડિતોની સભાઓમાં અને ભાવિક રાજાઓના દરબારમાં પધારવા તેમણે અનેક આમંત્રણો આવતા, પરંતુ એકે આમંત્રણનો સ્વીકાર તેમણે કર્યો નહોતો. તેનું કારણ તેઓ ભાગ્યે જ આપતા. પંડિતો બહુ આગ્રહ કરે તે વખતે તેઓ બોલી ઉઠતા, ભાઈ, હાર જીતની શતરંજ ખેલવા હું વિદ્યા શીખ્યો નથી. રાજાઓ પણ જાણી ગયા કે રુદ્રત અપરિગ્રહવત પાડે છે. તે કોઈની પાસે હાથ ધરતા નથી, એટલે રાજાઓની પણ તેમને પરવા નથી. એ રુદ્રતનું ઘર ખોળતી ઘોડેસવારોની ટુકડી આવે એ ગામના લોકોને તો નવાઈ ભર્યું જ લાગે. એક ગોરા અમલદારની આગેવાની નીચે કાળા સૈનિકોનું નાનું હયદળ ઝડપથી ગામમાં પેઠું, અને અર્ધ ભય અને અર્ધ કુતૂહલથી તેમના તરફ જોનાર ગ્રામવાસીઓને રુદ્રતનું મકાન પૂછતું આગળ વધ્યું. ગામ નાનું હતું. રુદ્રતે ત્યાં નિવાસ કર્યો ત્યારથી એ ગામમાં વસ્તી વધી હતી. થોડા કારીગરો, ખેડૂતો અને દુકાનદારો ઉપરાંત વિદ્યાભ્યાસની ઈચ્છાથી આવેલા દ્વિજ વિદ્યાર્થીઓની ત્યાં વસ્તી હતી. ત્રીજે પહોરે જરા આરામથી બેઠેલા એક પ્રતિષ્ઠિત દુકાનદારને રુદ્રતનું મકાન બતાવવા અંગ્રેજ અમલદારે ઉઠાડ્યો, અને કેટલાક વર્ષોથી દોડવાનું ભૂલી ગયેલા એ વ્યાપારીને ટુકડીની આગળ દોડાવ્યો. વ્યાપારીના સદભાગ્ય કે ગામ નાનું હતું. તેને એક છેડે રુદ્રતની પાઠશાળા હતી. રુદ્રતની પાઠશાળા અને રહેઠાણ એક જ હતા એમ કહીએ તો ચાલે. નીચા છાપરાવાળું, અડધું કામડાથી અને અડધું માટીથી બાંધેલું એ લાંબુ મકાન હતું. મકાનના આગલા ભાગમાં ખુલ્લી ઘર જેટલી જ લાંબી ઓસરી હતી. ઓસરીની વચમાં મોટો માર્ગ હતો. ઓસરી મૂકીને પાછળ થોડી ખુલ્લી જગા હતી, અને એ ખુલ્લી જગા મૂકીને કામડાનું મકાન હતું. ઓસરી ખુલ્લી હતી, છાપરા સિવાય તેને બીજો કશો પડદો હતો જ નહીં. ઓસરીમાં થોડે છેટે ટોળા વળીને વિદ્યાર્થી. Sample complete. Ready to continue?